Teaching and coaching is pure psychological process. સીધું થિયોરેટિકલ નોલેજ આપી દઈએ, કદાચ પ્રેક્ટિકલ નોલેજ આપી દઈએ, એટલે શીખવ્યું કે કોચિંગ આપ્યું એવી જો માન્યતા હોય તો આપણે ખોટા રસ્તા ઉપર છીએ. કેમ કે જેમ જેમ સમય વિજ્ઞાન તરફ, આધુનિકતા તરફ, ટેકનોલોજી તરફ જતો જાય છે, એમ કેમ કરવું, શું કરવું, કેવી રીતે કરવું, એનું માર્ગદર્શન ગૂગલ જેવી ઢગલાબંધ સાઇટ ઉપરથી ઘરે બેસીને ચાના કે કોફીના કપ સાથે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ વિદ્યાર્થી મેળવી શકે એમ છે. એટલે ગુરુર બ્રહ્મા ગુરુર દેવો ગુરુર વિષ્ણુ ને સાક્ષાત પરબ્રહ્મ એ ખ્યાલમાંથી કોચ અને ટીચરોએ બહાર આવી જવાની જરૂર છે. એ ત્યાંથી શીખી લેશે. આની મિકેનિઝમ છે, ટેકનોલોજી છે. એ શિક્ષકની જેમ વિદ્યાર્થીને નફરત નહીં કરે, ધિક્કારશે નહીં. શિક્ષકની મર્યાદાઓ ટેકનોલોજીમાં નથી. એ વિદ્યાર્થીને વધારે મજા આપશે કે આ કોઈ સ્ટ્રેસ નથી, કોઈ અપમાન થવાનું નથી, મજા આવે છે. એટલે શિક્ષકો સમાજમાંથી, વિદ્યાર્થી જગતમાંથી ખસતા જશે એ ખાતરી છે. પણ છતાંય જો કોચ કે શિક્ષકોએ પોતાનું સ્થાન જાળવી રાખવું હોય તો હવે માહિતી આપવાની નથી કે આ ગણિત, આ વિજ્ઞાન, આ સાયન્સ, સોશિયલ સાયન્સ, આ બધું આમ છે તેમ છે, એવું નથી કહેવાનું. હવે વિદ્યાર્થીને જ સમજવાનો છે, સમજાવવાનું નથી. એ કરી લેશે. હવે એને સમજો, એના શરીરની તાકાત, એના મનની તાકાત, એની યાદ શક્તિ, એનો ગુસ્સો, એની લાગણીઓ, એના રસની બાબત, આ બધું જ ની સાથે ભરપૂર પ્રેમ. તમારે આ બધું આપવાનું છે. તું કેમ નથી કરી શકતો એ શોધવાનું છે. કેવી રીતે કરી શકીશ એને એવી રીતે કહેવાનું છે કે યસ હું જ કરીશ એવું બોલતું થઈ જાય. એને માનસિક રીતે ઘડવાનું છે. એ બધું જ જાતે કરી લેશે, પણ તું જ કરીશ. તું શ્રેષ્ઠ બનીશ. અરે ભૂલ થઈ જાય, નિષ્ફળ ગયો તો ચિંતા ન કર, આજે નહીં ને કાલે હું છું ને તારી સાથે. એક વસ્તુ બરાબર યાદ રાખીએ, દરેકની શક્તિઓ, શરીર કે મન, રસ જુદો જુદો જ હોય. બધાને એક જ લાકડીથી ના હાંકી શકાય.
હા, થોડાક લોકો ઘેટા બકરા છે, તો કેટલાક સિંહ પણ છે. હવે સિંહ ને ઘેટાને એક સરખી રીતે તમે સમજાવીને કામ લેવાનું કરી જ નહીં શકો. હું મનોવૈજ્ઞાનિક રીતે જે કહું છું એ આ છે. રેસના ઘોડાને ઈશારો કાફી છે ને એ જેકપોટ જીતી જશે. એને ચાબુક બતાવવાની છે પડછાયામાં, મારવાની નથી. અને ગધેડાને ગમે તેટલા ડફણા મારશો તો એ નહીં જ કરી શકે. તમારે શોધવાનું છે કે ઈશારા વાળું કામ કરવું છે કે ડફણા વાળું કામ કરવું છે. અને ભૂલી જાઓ, સોટી વાગે ચમચમ, વિદ્યા આવે ઝમઝમ. ના, એક પણ લાફો માર્યા વગર 98 ને 99% માર્ક્સ વિદ્યાર્થીઓ બોર્ડમાં લાવે છે. આખી પ્રોસેસ છે ને, એના વિચારોને, એની લાગણીને, એની શક્તિને, એના રસને, એની ઈચ્છાને સમજવાની પ્રોસેસ. અને લાજવાબ કામ તમે લઈ શકશો. ચોક્કસ તમે ધાર્યું હશે એના કરતા એ વધુ સફળ થશે. બટ વી નીડ એક્ઝેક્ટલી psychological approach. That's all.